વલ્લભના વાલા વૈષ્ણવો, જે શ્રી ગોકુલેશ વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રીમદ ગોકુલની શ્રી મહાપ્રભુજીની બડી બેઠક તથા સંયમ મંદિરની બેઠકોનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૂરસમયः કૃષ્ણો હિ તत् સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, શ્રીમદ ગોકુલમાં શ્રી મહાપ્રભુજીની 3 બેઠકો આવેલી છે. ત્રણેયના ચરિત્રો આપણે શ્રવણ કરી દીધા છે. ગઈકાલે જે ચરિત્ર શ્રવણ કર્યું એમાં શ્યામાનંદ ગૌડીયનો જે બટવાનો પ્રસંગ હતો એ આપણે લીધો, અને સંયમ મંદિરની નીચે પર્ણકુટી બાંધી જતા યુગેશ્વરનો જે પ્રસંગ હતો એ પણ આપણે શ્રવણ કર્યો. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીએ. એ પદ્મનાભદાસના કીર્તનના લિસ્ટમાં 2 નંબરનું કીર્તન છે, અને એના શબ્દો છે શ્રી વૃંદાવન રમ્ય રસદાની. શ્રી વૃંદાવન રમ્ય રસ દાની, શ્રી વૃંદાવન રમ્ય રસ દાની, શ્રી વલ્લભ પદ કંજ માધુરી, ઇनको जिन अली यहाँ रुचि मानी, श्री वृंदावन रम्य रस दानी, भ्रुविलास अंतर अंतःपुर गहवर, रास स्थली द्रगन दर्शानी, नंद सुनु सुख अवधि यहाँ लो, मंडल और पास रहु पानी, श्री वृंदावन रम्य रस दानी, वागदिश युव जन रस मूली, मधुराई मुरली मधुजानी, अटपटी बात लपेट बहुत सखी, सुरझावत सब ब्रज अरुजानी, श्री वृंदावन रम्य रस दानी, अंतरंग बहिरंग प्रसंगित, मधुर मधुर बांसी गुण गानी, सप्तरंग होय प्रकट केली के, प्रचुर करी सखी बहुत सयानी, श्री वृंदावन रम्य रस दानी, नख शिखाग्र संकुलित विविध निधि, कृपा ग्रंथि सम्यक सुख लानी, सन्मुख भये निहबर देश्वर,
ठोर की ठाणी श्री वृंदावन रम्यक रसदानी भूषण भाव भसन पट पहरे ललित घटा गहरा दशनख चंद्र किरण रंजित है पद्मनाभ अखिया अरुजानी श्री वृंदावन रम्यक रसदानी श्री वृंदावन रम्यक रसदानी श्री वृंदावन रम्यक रसदानी। વૈષ્ણવો, આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. પદ્મનાભ દાસ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા આપણને સમજાવે છે, શ્રી વૃંદાવન રમ્યક રસદાની. મહાપ્રભુજી માટે અહીંયા રસદાની શબ્દનો પ્રયોગ કર્યો છે. રસદાની, રસનું દાન કરનાર. કયો રસ? તો શ્રી વૃંદાવન રમ્યક. શ્રી વૃંદાવનમાં ભગવાને યુગલ સ્વરૂપે જે રસ પ્રચુર લીલાઓ કરી છે, એ રસનું દાન આપણને મહાપ્રભુજી સિવાય કોઈ કરી શકે તેમ નથી. કેમ? શ્રીવલ્લભ પદ કંજ માધુરી તિનકુ જીન અલી યહાં રુચિ માણી. શ્રી મહાપ્રભુજીના જે ચરણ કમળ, પદ પંકજ એટલે ચરણ કમળ, હવે એની જે માધુરી છે, એ માધુરીનું આસ્વાદન કોણ કરે છે? તો અલી એટલે કે ભ્રમર. કમળનું આસ્વાદન ભ્રમર કરે. તો અહીંયા મહાપ્રભુજીના જે નિજ સેવકો છે, એ મહાપ્રભુજીના ચરણ કમળમાં જે આ ભગવાનનો જે યુગલ રસનો જે રસ ભરેલો છે, યુગલ લીલાનો, એનું દાન મહાપ્રભુજી કરે છે પોતાના નિજ ભક્તોને. હવે અહીંયા આપણને અનેક વાર સમજાઈ ચૂક્યો છું કે આ માર્ગ વિરહ અવસ્થાનો માર્ગ છે, તાપ કલેશનો માર્ગ છે. અહીંયા આપણને એવું સમજવામાં આવે છે કે ભક્તોના હૃદયમાં જે અંતર વિરહાગ્નિ વ્યાપેલો છે, અને વિરહાગ્નિ પ્રચુર જ્યારે થશે ત્યારે જ ભગવત કૃપા એના પર થશે. એટલે મૂળ વસ્તુ શું છે કે આપણો આ જે જીવ છે, એ ભગવાનના લીલા પરિક્રમાથી વિખૂટ પડીને સંસારમાં ભટકી ગયો છે. મહાપ્રભુજી જેવા સમર્થ ભગવદ અવતારો આપણને રસનું દાન કરવા માટે ભૂતળમાં પ્રગટ થયા છે, પણ આપણો વિરાગ્નિ હશે તો જ એ રસનું દાન થશે, અને એ વિરાગ્નિને શાંત કરશે એના રસના દાનથી. તો મૂળ વસ્તુ એક જ છે. લેખે છે ને કે માણસના અંતરમાં જઠરાગ્નિ પ્રજ્વલિત થયો હોય તો જ એને ભોજનમાં વિશેષ આનંદ આવે. બ્રેકમાં ભૂખ જ ના હોય તો એને સ્વાદ, ગમે એટલા મોટા મોટા સ્વાદિષ્ટ વ્યંજનો મૂક્યા હોય તો પણ એને સ્વાદ નહીં આવે. તો એવી જ રીતે આ તમે વિરાગ્નિનો અનુભવ કરશો કે પ્રભુથી આ જીવ છૂટો પડ્યો છું, પ્રભુ મને ક્યારે મળશે, એ પ્રકારનો ભાવ હૃદયમાં કેળવાશે તો જ એ મહાપ્રભુજીનું રસદાન તમે અનુભવી શકશો. હવે જોઈએ બીજી પંક્તિમાં શું કહે છે? ભ્રુ વિલાસ અંતઃપુર ગેવર રાસસ્થલી દ્રગન દર્શાણી નંદ સુનુ સુખ અવધિ યહાલો મંડળ ઓર પાસ રૂહ પાણી. રૂ એટલે કમળ, પાણી એટલે હસ્ત. તો અહીંયા હસ્ત કમળની વાત આવી. મહાપ્રભુજીના ભ્રુવિલાસની વાત પણ આવી. દ્રકન એટલે દ્રષ્ટિની વાત પણ આવી. અંતઃપુર એટલે અંતઃકરણની વાત પણ આવી. જોઈએ છે હવે આ ચાર વસ્તુ મહાપ્રભુજીની આપણને સમજાવવામાં આવી છે. શું કહે છે?
લખે છે કે જેવી રીતે રાસલીલામાં ભગવાનના હસ્તકમળ ગોપીઓના ખભા પર આવે છે ને એવી રીતે એક રાસ મંડળની રચના થઈ છે. એવી રીતે આચાર્યશ્રીના જે દ્રગન એટલે કે નેત્ર કમળના પૂર્ણ અનુરાગમય પ્રકાશનું મંડળ ચારે બાજુ પ્રકાશિત થઈ ગયું છે. અને મહાપ્રભુજીની ભ્રુકુટીથી લઈને અંતકરણ એટલે કે હૃદય પ્રદેશ પર્યંત આદિ વંદ્રાવનની આદિદેવી ભૂમિને અહીંયા દર્શાવવામાં મહાપ્રભુજીનું જે ભ્રુકુટીથી મોડી અને અંતકરણ સુધી જે છે ને એ વંદ્રાવનની આદિદેવી ભૂમિનું સ્વરૂપ છે એવું બતાવવામાં આવ્યું છે. અને આ વંદ્રાવન સ્વરૂપના મધ્યમાં આનંદી ભગવાન સર્વકાળ શિવભક્તો સહિત રાસ રમણ કરી રહ્યા છે. એટલે કે એવામાં આપશ્રીના એવા નેત્ર કમળોમાં રાસનો આનંદ વિલાસ કરી રહ્યો છે. અને તેથી નંદસુતના સુખની અવધિ શ્રીમદ આચાર્યજી પર્યંત છે. એટલે ભગવાન અહીં સદૈવની એટલે મહાપ્રભુજીના જે સ્વરૂપ છે એમાં જ ભગવાન આવિર્ભાવ કરીને આપણને એ રસનું દાન કરી રહ્યા છે. પછીની પંક્તિમાં કે છે વાગધીશ યોજન રસમૂલી મધુરાઈ મુરલી મધુ જાની અટપટી બાત લપેટ બહોત સખી સૂરજાવત સબ વ્રજ અરુ જાની. પદ્મનાભદાસજીને જે પ્રકારે અનુભવ થાય છે ને એ પ્રકારે એ લીલાનું વર્ણન મહાપ્રભુજીના માધ્યમથી આપણને સમજાવે છે. મૂળ વસ્તુ શું છે કે આપણે જે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાના છે વલ્લભનું ચરિત્ર પૂરું થશે તો અહીંયા તમે જોજો પદ્મનાભદાસજી જેટલા પદોની રચના કરી છે બધામાં મહાપ્રભુજીની સાથે જ એ ભગવાનનો મહારાષ્ટ્ર લીલાનું સંકલન કરીને આપણને એ સ્વરૂપની ઓળખાણ કરાવી છે. અહીંયા શું કે છે કે ભગવાનની પાસે ગોપીજનો રાત્રે આવી તો ગયા. ભગવાને પોતાના સમાન રસપ્રચુર મેં તમને કહું ને કે આ માર્ગ છે ને એ રસિકનનો માર્ગ છે. અહીંયા રસીલી લીલાઓની જ વાત છે. ભગવાને એ ગોપીજનોને રસપ્રચુર બનાવીને પોતાના સમાન કરી દીધા અને પોતાના સમાન હોય ત્યારે જ એ મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત કરી શકે. પરંતુ ભગવાનને એમ થયું કે મેં એમને રસદાન કરવા માટે બોલાયા છે, રસ પ્રચુર બનાવી લીધા છે, પણ હજુ ક્યાંક કોઈ ગલતી તો કોઈ કચાશ તો સામેવાળા પાત્રને જ્યારે દાન કરવું હોય સામેવાળું પાત્ર પૂરેપૂરું લાયકાત ધરાવતું હોય. અધિકારી જેને આપણે કહીએ ને અધિકારી વિના ઉત્તમ વસ્તુ અધિકારી વિના મળે તદપી અર્થ ના સરે, તો એ અધિકાર ભગવાન અહીંયા જોવા માંગતા હતા. એટલે ભગવાને શું કરવું અહીંયા લખ્યું છે અટપટી બાત લપેટ બહોત સખી. ભગવાન બી ક્યાં ટીકડી છે એ ગોપીજનોને આટલે અડધી રાત્રે બોલાયા છે. હવે બધું નક્કી થઈ ગયું છે કે હવે મહારાષ્ટ્રનો પ્રસંગ આવશે જ. અને ભગવત આનંદમાં બધા ગોપીજનો મગ્ન હતા. અંતે તો ભગવાને ધડાકો કર્યો અને કહ્યું કે તમે લોકો અડધી રાત્રે કેમ નહીં આવ્યા છો? તમારા પતિને પુત્ર પાસે જાઓ એમની સેવા કરો કે છે. હવે અટપટી વાત ભગવાને કરી દીધી છે. ગોપીજનો લપેટાઈ ગયા છે એમની વાતમાં. એટલે લખ્યું છે કે ભગવાન તરફથી જ લપેટ રૂપ વાત હવે કાલે ઉત્તરાયણ છે પાછી અને લપેટના અવાજો તમે તમારે આકાશમાં કાલે સંભળાવો હશે. તો ભગવાને પણ અહીંયા લપેટની જ વાત કરી છે. અને વૈષ્ણવ વાત નીકળીને કહી દઉં કાલે ઉત્તરાયણ છે પરંતુ વાસી ઉત્તરાયણ છે. 2 દિવસ સત્સંગ આપણે નહીં રાખીએ અને હવે આપણે આ સત્સંગ આજે પૂરો થશે પછી સીધું જે સોમવારે મળીશું આપણે. આ લપેટની વાત આવી છે અહીંયા લખ્યું છે ચોખ્ખું જ અટપટી બાત લપેટ બહોત સખી. તો ભગવાને પણ ઉત્તરાયણના દિવસે લપેટની વાત અટપટી વાત કરી અને ગોપીજનો લપેટમાં લીધા છે. હવે ગોપીજનો સમજી ગયા કે અમારી કચાશ છે કે નહીં ચેક કરવા માટે કૃષ્ણએ અમને આવી લપેટમાં વાત કરી છે કે જેમ. એટલે ગોપીજનો કહે છે પ્રભુ જન્માંતરના એવા ધર્મો પતિના પુત્રના જવાબદારીના ધર્મો જન્માંતર સુધી નિભાવ્યા છે.
પ્રભુ એનો અંત હવે આવવાનો સમય થઈ ગયો છે. તો શુક્રા પાછા પાછા અમને લપેટમાં લઈને ત્યાં ગાડી અમને અટપટી વાતો કરો છો કે છે. હવે તો કૃષ્ણ તમારી પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે તો પ્રભુ આ પ્રપંચનો અંત આવ્યો છે. આગળ સંસારમાં જીવ જે ભટક્યા કરે છે મોટા મોટો પ્રપંચ છે. તમે પ્રભુને વિનંતી કરશો, પ્રભુ આ પ્રપંચમાંથી મુક્ત કરશો, તો એ તો મહાદાણી છે. ભગવાન પરમ કૃપાળુ, પણ તમારી વિનંતી હોવી જોઈએ ને. પણ તમને સંસારના સુખમાં એટલું બધું સુખ દેખાતું હોય કે આ પ્રપંચ છે એ દેખાતું નથી, તો ભગવાન પણ શું કરવાના છે? તો તમારી પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે પ્રપંચનો અંત આવી ગયો છે. હવે ફરીથી અમને કહેશો નહીં કે તમારા ઘેર જઈને પતિ પુત્રોની સેવા કરો કે છે. અને તમે કહેશો તો અમે આ તમારી વાતને માનવાના પણ નથી. જોયું ગોપીજનો કેટલા મક્કમ છે એ આ બધામાં આવે છે. પછી કે છે કે અંતરંગ બહિરંગ પ્રસંગિત મધુર મધુર બંસી સુન ગાણી સપ્તરંધ્ર હોય પ્રગટ કેલી કે પ્રચુર કરી શકી બહુત સયાની. હવે આની અંદર એવું કહેવામાં આવે છે કે જે સાક્ષાત ધર્મી સ્વરૂપ જે લલિત ત્રિભંગી છે એને જે ગોપીજનો આવ્યા છે, અન્ય પૂર્વા પણ છે અને અનન્ય પૂર્વા ગોપીજનોની સાથે છે. તો એની સાથે એના આત્મા, મન, પ્રાણ, ઇન્દ્રિય, શરીર સાથે બધે અંદર અને બહાર એ બંને જગ્યાએ કેલી રસનું દાન ભગવાને કર્યું છે. ભગવાને ગોપીજનોને સંપૂર્ણપણે રસ તરબોળ કરી દીધા છે, અંતરથી અને બહારથી. અને સ્વ પોતાના બંસરીના સપ્તરંધ્રમાંથી મધુર મધુર નાદ કરીને કર્ણ દ્વારા સર્વભોગ્યા સુધાનું પાન કરાવી તેઓની સર્વ સ્વરૂપ સંપત્તિ નિર્વિકાર શુદ્ધ બનાવી. હવે જો મહારાષ્ટ્ર હજુ શરૂ નથી થયો, મહારાષ્ટ્ર શરૂ થવાની તૈયારી છે. તો મહારાષ્ટ્રમાં પ્રાપ્ત થવા માટે એમને 100% શુદ્ધ બનવું પડે. એ શુદ્ધ ભગવાને પોતાની સર્વભોગ્યા અધર સુધાનું પાન કરાવડાવ્યું છે અને એનાથી શુદ્ધ બનાવ્યા. એની પહેલા કચાશ હતી કે નહીં એ ચેક કરવા માટેની અગાઉની પંક્તિમાં એમને ઘેર જવાની આજ્ઞા કરી. ગોપીજનો મક્કમ હતા ના, અમે પાછા પ્રપંચમાં અમારે ફસાવવું નથી. ભગવાન અધકચરા જીવને પોતાની પાસે લેતા જ નથી, એ પહેલી વસ્તુ જ છે. અને જેને સંસાર જોઈતો હોય એને ભટકાયા કરે, જ્યાં સંસાર ભટક્યા કરે તેને આપ્યા કરે. બડે બડે રાજ લે ધરી દિલ મેં લાખ કરોડ પર કાહુ કો ને વહી ખીચત અપની ઓર. આપણને નાગરીદાસજીએ શીખવાડ્યું છે. પછી જોઈએ નકર શિખાગ્ર સંકુલિત વિવિધ નિધિ કૃપા ગ્રંથિ સમ્યક શુક્લાની સન્મુખ ભય નેહ વરદેશ્વર પાછે પુલિન ઠોર ઠોર કી ઠાણી. હવે શું કહેવા માંગે છે અહીંયા કે મહાપ્રભુજી આપણને અહીંયા ઠોર પુલિન ઠોર કી ઠાણી એવા શબ્દોનો પ્રયોગ કર્યો. એટલે શું છે, યમુનાજીના પુલિન પર પાછા બધાને ભેગા કરી દીધા છે. તો અહીંયા આખું અર્થઘટન કરી એવી રીતે થાય કે શ્રી વાગદીશજીની પ્રેરણાથી તેઓની દૃઢતા ભગવાને જોઈ લીધી અને અંતઃકરણમાં પ્રચુર રસને ભરી દીધો. પછી એઓને નખથી તો સિક્કા પર્યંત વિવિધ પ્રકારની લીલા રસરૂપી નિધિ સમૂહમાં પરમ સુખમાં નિમજ્જિત કરી દીધા. એટલે કે બંધાદી લીલા રસગ્રંથિમાં તેઓની અંગ સંપત્તિઓને પણ ઉત્તમ પ્રકારે બાંધી દીધી અને કૃપા ગ્રંથિ વડે તેવી નિધિઓમાંથી છૂટી શકે જ નહીં એવી સ્વ સમાન સ્વરૂપ બનાવી અને સ્વ સ્નેહાકર્ષણ વડે પોતાને સન્મુખ કર્યા. એટલે ગોપીજનોનો અધિકાર એમને અધિકારી જીવો બનાવી. એને એ બી અધિકાર પણ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. હવે છેલ્લી પંક્તિમાં પદ્મનાદાસજી કહે છે ભૂષણ ભાવ વસન પટ પહેરે લલિત ઘટા ગહરાણી દશનખ ચંદ્ર કિરણ રંજિત હૈ પદ્મનાભ અખિયા અરુ જાણી. હવે અહીંયા ભાવની વાત આવે છે. આપણે અનેક વખત સમજી ચૂક્યા છીએ કે આ પુષ્ટિ માર્ગ એ ભાવનાત્મક માર્ગ છે.
અહીંયા ભૂષણ ભાવ વસન પટ પહેરે એવા શબ્દો છે. એટલે અહીંયા મહાપ્રભુજીએ ભગવદ લીલાના ભાવના આભૂષણ ધારણ કરેલા છે, એક વાત કીધી છે. બીજું, વ્રજભક્તોના જે ઉત્તરીય કોમળ વસ્ત્રો હતા અને મહારાસ વખતે ભગવાને એ બધા ગોપીઓના ઉત્તરીય વસ્ત્રોનો પ્રાસંગ બનાવી અને ગોપીજનો ભગવાનને બિરાજમાન કરાયા અને પ્રશ્નોત્તરી ચાલી હતી. એ વાત આપણે મહારાસમાં આવશે પાછી. તો આચાર્યશ્રીના શ્રીઅંગ ઉપર જે પટવસ્ત્ર છે એ જ આ ભાવ સ્વરૂપ છે. ગોપીજનોનો જે ભાવ હતો એ જ છે કે છે. અને આ કીર્તનની સમાપ્તિમાં પદ્મનાભદાસને શ્રી મહાપ્રભુજીના અદ્ભુત વિલક્ષણ સ્વરૂપના ચરણોના 10 નખચંદ્રના શીતળ અનુપમ પ્રકાશના દર્શન થતા જ તેમાંનું એ મહાનુભાવના નેત્ર ચકોર અરુઝાઈ ગયા. એટલે કે મહાપ્રભુજીના અંદર એમનો પદ્મનાભદાસજીનો નિરોધ થઈ ગયો અને એટલા માટે કહે છે કે એમનો અજ્ઞાનનો અંધકાર મટતા જ પ્રભુ સ્વરૂપમાં તેઓનો નિરોધ સંપૂર્ણ થયો. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ એ આ રસદાનનું સ્વરૂપ છે અને એટલા માટે ભૂતળ પર શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો છે. મુખ્ય વાત આ જ છે. અને આ બધાની શરૂઆત થવાની છે વિરહાગ્નિમાંથી. વિરહાગ્નિ નહીં હોય તો ભગવાન પ્રકટ થવાના છે જ કેવી રીતે? જેટલો વિરહ વધારે એટલા જલ્દી પ્રભુ પ્રકટ થશે. આ આપણે અહીંયા તમને સુરદાસ પદ્મનાભદાસનું એક સુંદર પદ શ્રવણ કરાવ્યું. હવે આપણે વૈષ્ણવો ગોકુળની મહાપ્રભુજી પધાર્યા છે 3 પરિક્રમા વખતની. કેટલાક પ્રસંગો આજે આપણે જોઈશું અને કેટલાક પછી બીજી ત્રીજી યાત્રામાં જોઈશું. પણ અત્યારે 1-2 પ્રસંગોનું વર્ણન તમને હું કરું છું, તમે સાંભળો. એક દિવસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોકુળ પધાર્યા. ત્યાં શ્રી ઠકરાણી ઘાટ પર સ્નાન કરી પોતાની બેઠકમાં બિરાજ્યા. બધા ભગવતીઓ સાથે જ હતા, મહાપ્રભુજીની સાથે જ હતા. ત્યાં શું બન્યું કે એક રાઘવદાસ કરીને એક બ્રાહ્મણ સાધુ હતો જે મર્યાદા માર્ગી હતો. એ પણ ત્યાં આગળ આવે છે, શ્રી યમુનાજીમાં સ્નાન કરે છે, પછી પોતે પોતાની પેટી ખોલી અને પૂજા કરવા બેસે છે. ત્યાં આગળ ઘાટ પર જ તેની પાસે એક નાનકડી પેટી હતી. એમાં ઠાકોરજીનું એક સ્વરૂપ હતું અને જોડે જોડે એક શાલિગ્રામજીનું પણ સ્વરૂપ હતું. તેને ખોલીને બંને સ્વરૂપોની પૂજા કરી. હવે એ તો મર્યાદા માર્ગ એટલે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે જે પદ્ધતિ હોય, મેં તમને કહું ને કે મર્યાદામાં પૂજા કહેવાય અને પુષ્ટિ માર્ગમાં સેવા કહેવાય. સેવામાં પ્રેમ અગત્યનું છે, પૂજામાં વિધિ અગત્યની છે. એટલે પહેલાં ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચારપૂર્વક પૂજા કરી પાછા ઠાકોરજીને પેટીમાં પધરાવી દીધા અને ઠાકોરજીની ઉપર જ પાછું એને શાલિગ્રામ ધર્યા. પછી પેટી બંધ કરી. મહાપ્રભુજીની દૃષ્ટિ આ વસ્તુ પર પડી ગઈ. મહાપ્રભુજી દામોદરદાસ હસ્તાનીજીને આજ્ઞા કરી કે ભાઈ પેલા બ્રાહ્મણને સમજાવો, હવે તે ઠાકોરજીની ઉપર કે છે શાલિગ્રામ પુરુષ ના રખાય કે છે. તો હસ્તાનીજીએ એને વાત કરી કે મારા ગુરુદેવ એવું કે છે, આવું આ યોગ્ય નથી કે છે. ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું કે હવે તો એ ઠાકોરજી નથી કે છે, મેં વિસર્જન કરી દીધું. તો હવે તમને ખબર છે ને કે મર્યાદા માર્ગમાં જે વૈદિક પદ્ધતિ છે એમાં આહવાન અને વિસર્જન. તો આપણે તમે ઘરમાં લગ્ન પ્રસંગે, દરેકના ઘરમાં લગ્ન પ્રસંગ આવેલા જ હોય. તો લગ્ન પ્રસંગે તમે જુઓ પેલી સોપારીમાં ગોર મહારાજ ગણેશનું સ્થાપન કરે છે અને એને આહવાન કહેવાય. અને જ્યારે ગણેશનું સ્થાપન કરી લેવામાં આવે અને એને વિસર્જન કહેવાય. એટલે દેવને કહે કે તમે અમે આ સારો પ્રસંગ અમારા ઘરમાં આવ્યો છે તો તમે ત્યાં સુધી બિરાજમાન રહો. આગે ગણેશજી એ વિઘ્નહર્તા કહેવાય છે. એટલે ગણેશ સ્થાપનની આપણા લગ્નની કોઈ પણ શરૂઆત તમે જુઓ તો ગણેશ સ્થાપનથી જ થાય છે, બધા જ કરતા હોય છે. વિઘ્નહર્તા દેવ છે માટે પણ એનું આહવાન અને વિસર્જન આપણે ગણેશને કાયમ માટે ઘરમાં રાખી નથી મૂકવાના. પ્રસંગ પૂરતું જ બોલાવ્યા એટલે આહવાન કર્યું કહેવાય. અને પછી જ્યારે પ્રસંગ પતી ગયો એટલે વિધિસર રીતે એને વિસર્જન કરી દીધું હોય. હવે આ બ્રાહ્મણ તો રોજ પૂજામાં મર્યાદા માર્ગની ભક્તિ કરતો, પૂજા કરતો હતો.
રોજ આહવાન કરે, રોજ વિસર્જન કરે. એટલે એને શું કીધું કે હવે ઠાકોરજી મેં પેટીમાં બંધ કર્યા છે ને એ ઠાકોરજી હવે નથી કહે છે, મેં તો વિસર્જન કરી દીધું છે કે હવે કાલ સવારે પાછા મંત્રોચ્ચારપૂર્વક એમનું આહવાન હું કરીશ. એટલે આચાર્યએ સૌમુખે કહ્યું, ભાઈ તું આહવાન વિસર્જનની વાત ભલે કરતો હોય, અલ્ટિમેટલી સ્વરૂપ તો શ્રી ઠાકોરજીનું જ છે ને પહેલાં, તો પછી આ વસ્તુ યોગ્ય નથી કે છે. એ બ્રાહ્મણે મહાપ્રભુજીની વાતને અનસુની કરી દીધી અને ચાલતી પકડી કે છે. પાછી બીજી દિવસ સવારે પ્રાતઃકાળ થયો, મહાપ્રભુજી સ્નાન સંધ્યા કરવા માટે જમનાજીના કિનારે પધાર્યા છે. પેલો બ્રાહ્મણ સાધુ હતો એ પણ પાછું એની પેટી લઈ અને પૂજા વિધિ કરવા માટે આવી ગયો. પણ જ્યાં એની પેલી સ્નાન કરી અને એની પેટી ખોલી અને ત્યાં જોયું તો શાલિગ્રામના ટુકડા થઈ ગયેલા હતા. પ્રભુની છાતી ઉપર શાલિગ્રામ મૂક્યા, પ્રભુને નહીં ગમ્યું, ઠાકોરજીને ન ગમ્યું, તો પ્રભુએ સ્વસામર્થ્યથી એ શાલિગ્રામના ટુકડા કરી દીધા. હવે એ બ્રાહ્મણ વર્ષોથી પૂજા કરતો હતો અને આ જ રીતે કરતો હતો, ત્યાં સુધી વાંધો ના આવ્યો. પણ આજે એને થયું કે ખાલી ભૂલ મેં તો કરી છે. એટલે મહાપ્રભુજીની પાસે જઈને માફી માગી આવ્યો અને કીધું, મહારાજ મારા શાલિગ્રામના ટુકડા થઈ ગયા છે, મેં તમારો અપરાધ કર્યો છે, તમે ગઈકાલે મને સમજાવ્યો હતો પણ મેં તમારી વાત માની નથી કે છે, હવે મને કંઈક રસ્તો કર્યા પણ નહીં તો દુઃખી થઈ ગયું છે કે છે. તો મહાપ્રભુજીએ કીધું, સારું તું ફરીથી એવું નહીં કરું ને કે ઠાકોરજીની ઉપર શાલિગ્રામ પધરાવે, તો કે ના હું નહીં કરું કે છે. તો જ હવે તો એને પ્રોમિસ કર્યું મહાપ્રભુજીને. એટલે પછી એને કીધું, સારું કે છે, શાલિગ્રામના જેટલા ટુકડા છે ને એ બધા ટુકડા તું નજીક રાખીને મૂકી દે, એના પર જમનાજીનો છંટકાવ કરી દે જળનો કે છે, તો તારો શાલિગ્રામ જેવો અસર હતો ને એવો થઈ જશે કે છે. એટલે એને મહાપ્રભુજીના વાક્યો પર પૂરો વિશ્વાસ મૂક્યો. શાલિગ્રામના ટુકડા હતા એને જે બને એમ નજીક લાવીને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. થોડા ઘણા ગોઠવાયા અને પછી એને એના પર જલનો છંટકાવ કર્યો તો અસલ સ્વરૂપમાં જેમ શાલિગ્રામ જતા એમ થઈ ગયા. એટલે સમજી ગયો કે આ પ્રવર પ્રતાપ, આ જે મહાપુરુષ બિરાજીના જે ઘાટ પર એમનો જોવો જોઈએ. દંડવત પ્રણામ કરી પૂજા વિધિ પૂરી કરી અને મહાપ્રભુજીને કહીને ગયો કે હવે કૃપાનાથ ક્યારેય એવી ભૂલ નહીં કરું કે છે, મને હવે ઠાકોરજીનું સ્વરૂપનું મહત્વ મને સમજાવ્યું છે. તો આવી રીતે મહાપુરુષજી આ એક ગોકુળના જમનાજીના કિનારે આ એક ચરિત્ર પ્રગટ કર્યું છે. મહાપ્રભુજીનું શ્રીમદ ગોકુળનું બીજું એક ચરિત્ર પણ આપણે શ્રવણ કરીએ. તો આ બધા ચરિત્રો ગોકુળનાથજીએ પોતાની નિજ વાર્તા, ગુરુ વાર્તા છે ને એમાં પ્રકટ કરેલા. કે મહાપ્રભુજીના કેટલાક પ્રસંગો તમને 84 વૈષ્ણવની વાર્તામાં પણ જોવા મળશે અને બેઠક ચરિત્રમાં પણ કેટલાક પ્રસંગો જોવા મળશે અને કેટલાક પ્રસંગો નિજ વાર્તા અને ગુરુ વાર્તામાં પણ જોવા મળે છે. હવે આ બધું કેવું છે કે આ બધું સાહિત્ય મહાપ્રભુજીના સમયમાં પ્રગટ થયું નહોતું, પરંતુ ગોકુળનાથજી રોજ રાત્રે જ્યારે બેઠક મળતી હતા ગોકુળની અંદર, તે વખતે આ બધા પ્રસંગો ગોકુળનાથજી જ પ્રકટ કરેલા. 84 વૈષ્ણવ હોય કે બેઠક ચરિત્ર હોય કે 84 વૈષ્ણવની વાર્તા, 252 ભગવતી વાર્તા, બધું જ ગોકુળનાથજી નિજ મંડળીમાં જ બધું પ્રકટ કર્યું અને કૃષ્ણદાસ ભટ્ટ એ બધું લખી દેતા હતા. અને પુસ્તક આકારે પ્રકટ કરવાનું જે શ્રેય છે એ હરિરાયજી મહાપ્રભુજીને છે. તો એની જ વાર્તામાં એક પ્રસંગ એવો આવે છે કે એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રીમદ ગોકુળ પધાર્યા. એમની સાથે એ વખતે દામોદર હસાણીજી, કૃષ્ણાસુરગન વગેરે જે ભગવદીઓ હતા એ બધા સાથે હતા. હવે એ વખતે એવું બનેલું કે આમ તો ગોકુળ ઉજ્જડ હતું, પણ મને લાગે છે આ પ્રસંગ પહેલી પરિક્રમામાં નહીં હોય, બીજી કે ત્રીજી પરિક્રમાનો છે. અને એ વખતે ગોકુળમાં વૈષ્ણવોની અવર જવર શરૂ થઈ ગયેલી હોવી જોઈએ. એટલે લખે છે કે એક વખત મહાપ્રભુજી જમનાજીના કિનારે બિરાજમાન હતા ત્યારે એક વૈષ્ણવ પૂર્વ દિશામાંથી ઘણી જ મિસ્ત્રી લઈને આવ્યો હતો અને એને બધી મિસ્ત્રી શ્રી મહાપ્રભુજીને આગળ ધરી દીધી. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ આ બધી મિસ્ત્રી હું લઈને આવ્યો છું, તો તમારા સેવામાં, ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં તમે જેમ ઠીક લાગે એ પ્રમાણે તમે લો.
મહાપુરુષજીએ પોતાના ભગવદીય સેવકો તો હાજર હતા, એને આજ્ઞા કરી કે આ મિશ્રીના નાના નાના ટુકડા કરી દો, મોટા પીસ હશે નાના નાના ટુકડા કરી દો, જેમ શ્રી ઠાકોરજી સારી રીતે આરોગી શકે અને ઠાકોરજીને શ્રમ ના પડે એટલે ઠાકોરજીને આજે પણ તમને ખબર છે ને નાથ દ્વારાની અંદર મિશ્રીની નાની નાની કાકરીઓ ભોગમાં આવે છે. એ પ્રસંગ આપણો જુદો છે, અત્યારે નહીં હોય પણ એ કહીશું પ્રસંગ, એ પ્રસંગ આવે છે. તો ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને કાકરી મારી હતી ને, તો એ ભાવથી આજે પણ એ મિશ્રીની નાની નાની કાકરીઓ ભોગમાં આવે છે, લાડુ જેવી નાની નાની. તો હું એક બીજું વસ્તુ તમને કહું કે આપણા વૈષ્ણવમાં કેટલી અજ્ઞાનતા છે. ઘણી વખત જાણીએ છીએ તારા દુઃખ થાય. અમારા વર્ષો પહેલાંની વાત છે, અમે સૌરાષ્ટ્રની બેઠકો કરવા ગયા હતા, ઘણા વર્ષો થઈ ગયા છે. એ વખતે મારી ઉંમર 35 વર્ષની આસપાસ હશે કદાચ. અને એક અમારા ગ્રુપમાં એક વયોવૃદ્ધ કાકા હતા, લગભગ કશું નહીં તો 70-75 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ એકદમ. અમે લોકો અપરસ કરીને બધો મેવો શુદ્ધ કરતા હતા અને સાકરનો ટુકડો આ કાકાને આપવામાં આવ્યો કે ભાઈ કાકા તમે આ સાકરનો ટુકડો જેને નાના નાના તરી આવ્યું ને કે નાના નાના ટુકડા કરવાના, તો કાકાને નાના નાના ટુકડા કરવા માટે સુપારી આપી, પેલી શું કહે છે એને, સાકર આપી અને સુડી આપી જેથી એને ટુકડા કરી શકે. હવે સાકરના ટુકડા પર કીડી બેઠી હતી, તો પેલા 70 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ વૈષ્ણવ ફૂંક મારી અને કીડીને ઉડાડવા ગયા. એટલે અમે લોકો વિનોદાએ તરફ જોયું, એટલે વિનોદાએ કીધું કાકા શું કરો છો? કાકા કીડી ચડી છે તો ઉડાવવું જ છે. કાકા તમારી ફૂંકવાળી સાકર છે ને એ ઠાકોરજીને ના ચાલે, મહાપ્રભુજીને ના ચાલે, મૂકો બાજુ પર, હવે હાથ ધોઈ આવો અને બીજી પીસ લો અને પેલું બધું ધોઈ નાખો. તો મને આશ્ચર્ય લાગે છે કે આટલી બધી મોટી વૃદ્ધ ઉંમરે પણ માણસ તત્વ ખ્યાલ ના આવે કે તમારી ફૂંક મારેલી વસ્તુ ઠાકોરજીને ઉપયોગમાં ન લેવાય કોઈ દિવસ. એ બધી ઠાકોર એ છોવાઈ જાય બધી વસ્તુઓ. એ સાદી વાત પણ આટલા વયોવૃદ્ધ વૈષ્ણવને ખબર હતી નહીં. અમે એમને સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું, માની પણ ગયા કાકાને, વાંધો નથી આવ્યો. પછી એમને બીજી રીતે વ્યવસ્થિત શુદ્ધ કર્યું. પણ કહેવાનો મતલબ એવો છે, આ ટુકડાની વાત આવી એટલે મને ખ્યાલ આવ્યો કે આપણે તો આ બધું ટ્રેનિંગ આપશે કોણ, શિક્ષણ કોણ આપશે કે ભાઈ અપરસ કોને કહેવાય? મોટા ભાગના વૈષ્ણવને તો પ્રસાદી અને અનપ્રસાદીનો ડિફરન્સ જ ખબર નથી પડતી. એટલે એની વહી જવા દો બધી વાત. પણ કહેવાનો મતલબ કે મહાપ્રભુજીને ત્યાં પેલા ઘણી મિશ્રી આપી હતી મહાપ્રભુજીના સેવકોએ, એને નાના નાના ટુકડા કર્યા અને છાપ બધી મિશ્રી ગોઠવી દીધી. પછી એમાંની કેટલીક છાપ મહાપ્રભુજીએ ઠાકોરજીને સમર્પી અને બીજી કેટલીક છાપ હતી એ ઠકરાણી ઘાટ તથા ગોવિંદ ઘાટ પર શ્રી અમનાજીને સમર્પી અને જલના પ્રવાહમાં અંગીકાર કરાવી દીધી. હવે જે વૈષ્ણવ આટલી બધી ક્વોન્ટિટીમાં મિશ્રી લઈને આવેલા હતા એને જોયું તો કૃપાનાથે તો મિશ્રીને જલમાં વાવી દીધી છે કે છે. એટલે એને બોલી તો શક્યો નહીં એ વૈષ્ણવ, પણ મનમાં ખેદ કર્યો કે હું તો માનતો તો ઘણી બધી મિશ્રી લઈને આવ્યો છું, તો કૃપાનાથને મિશ્રી આપીશ તો રોજ થોડી થોડી ધરાવશે અને ઠાકોરજીને ઘણા સમય સુધી મારી સેવા અંગીકાર થશે. પણ મેં તો થોડી થોડી ધરાવવાની જગ્યાએ એક જ સમયમાં બધી મિશ્રીનો વિનિયોગ કરી દીધો અને એમાંની ઘણી ખરી મિશ્રી તો જેલમાં પધરાવી દીધી. આવું મનમાં એ વૈષ્ણવ ખેદ કરવા લાગ્યો. હવે એકચ્યુઅલી પાછું એને મનમાં એમ પણ થયું કે ના ગમે તેમ તો એ આચાર્ય છે, જે કરે છે તે તેમને યોગ્ય લાગે તેમ કરે છે કે છે, તેથી એમને જે કર્યું છે બધું બરાબર જ કરે. બધું મનમાં ગડમથલ થયા કરે છે. પહેલાં ખેદ કર્યો, પછી થયું કે નહીં ગમે તેમ બી મહાપ્રભુજી છે, જે કરે છે બરાબર જ હશે કે છે, તો અંગીકાર ઠાકોર જે કર્યો જ હશે એવું બધું એ વિચારવા લાગે છે. મહાપ્રભુજી અંતર્યામી છે, એ સમજી ગયા કે વૈષ્ણવના અંતકરણમાં અત્યારે શું ભોજગળ ચાલી રહી છે કે છે. એટલે વૈષ્ણવને બોલાવીને કીધું, ભાઈ તમે શા માટે સંદેહ કરો છો? આ બધી મિશ્રી ઠાકોરજી અંગીકાર કહી છે. એટલે વૈષ્ણવ કહ્યું કે મહારાજ અમે તો જીવ બુદ્ધિના માણસ, અમે તો દેખ્યું
એ મનમાં આવ્યું, અને મનમાં આવ્યું એ આપે જોયું. એટલે કહે છે કે અમારો અપરાધ ક્ષમા કરો, આપ તો દયાવાળું છો, આપ તો અમારા મુકુટમણી છો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ છો. એટલે જ મારા મનની ગડમથલ આપ સમજી ગયા છો કે છો. અમારું સર્વસ્વ તો આપ જ, અમારા ઠાકોરજી પણ આપ, અમારું સર્વસ્વ આપ જ છો કે છે. અમે તો અમારું તન મન ધન બધું આપને સમર્પણ કરી દીધું છે કે છે. એટલે શ્રી ઠાકોરજી તો આપણા અનુગ્રહથી જ કૃપા કરશે કે છે. નહીં તો અમે ઠાકોરજીને શું જાણીએ કે છે. વૈષ્ણવની શક્તિ શું? મહાપ્રભુજીની કૃપા થાય તો જ સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી વૈષ્ણવને કરાવી શકે છે. અમારા જેવા તો કરોડો જીવો આ સંસારમાં, મહાપ્રભુજીને કહે છે વૈષ્ણવ, અમારા જેવા તો કરોડો જીવો આ સંસારમાં ભટકી રહ્યા છે, અને આપના અનુગ્રહથી જ મારો મનોરથ સિદ્ધ થયો છે કે છે. ત્યારે વૈષ્ણવની એટલી બધી દીનતા જોઈ અને મહાપ્રભુજી પ્રસન્ન થયા, અને મહાપ્રભુજીએ કહ્યું કે જે વસ્તુ કોઈને પણ ના આપી શકાય તે વખતે મહાપ્રભુજીએ કૃપા કરી અને એ વસ્તુને આપી. આપ તો કૃપા સિંધુ છો. સર્વોત્તમ સૂત્રમાં પણ નામ આવે છે અદેદાન દક્ષચ્ય મહોદાર ચરિત્રવાન. પછી આચાર્યશ્રીએ તે વૈષ્ણવને કહ્યું, દેખ તારી સામગ્રીનો ઠાકોરજીનો વિનિયોગ થયો છે, એ તું તારી સમક્ષ પ્રત્યક્ષ દર્શન કરી જોઈ લે. અને વૈષ્ણવને લીલાના દર્શન કરાવ્યા. સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે. યમુનાષ્ટકમાં કીધું છે ને કે શ્રી યમુનાજીમાં સકલ ગોપ ગોપીઓ સહિત શ્રી ઠાકોરજી પેલાની સામગ્રી અંગીકાર કરી રહ્યા છે. અને વૈષ્ણવની સામગ્રી અંગીકાર થયેલી એ જોઈ ઠાકોરજીની લીલા પરિકાર સહિત એને દર્શન કર્યા. તો વૈષ્ણવ ધન્ય ધન્ય થઈ ગયો. પોતાનું પરમ ભાગ્ય માની શ્રી આચાર્ય ચરણોમાં એને દંડવત પ્રણામ કર્યા. આ રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું મહાત્મ્ય પ્રકટ કર્યું છે. તેથી ભગવદીઓએ શ્રી યમુનાજીને તેવા જ માનવા. તેથી તો ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીમાં, આપણે ગોવિંદ સ્વામીના પ્રસંગમાં ખબર છે કે ગોવિંદ સ્વામી ક્યારેય શ્રી યમુનાજીમાં પગ મૂકતા નથી. એટલું બધું મહાત્મ્ય શ્રી યમુનાજીનું છે કે છે. અને મહાપ્રભુજીએ એ આ ચરિત્રથી એક બતાવ્યું કે તમારે ક્યારેય પણ કોઈનો સંગ્રહ કરવો નહીં, એવું વૈરાગ્યનું સ્વરૂપ મહાપ્રભુજીનું છે. એટલે મેં તમને વચમાં એક શબ્દ કીધો ને કે અજાચક અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કોઈ પણ પ્રકારનો સંગ્રહ ન કરવો તેમ. હવે આ લોકો આજે તો આપણે લોકો સાત પેટી ખાય એટલું ભેગું કરવાનું બેસી ગયા છીએ, કારણ કે આપણને આપણા ઠાકોરજી પર એવો વિશ્વાસ જ નથી, શ્રદ્ધા જ નથી. પણ સામાન્ય રીતે જે પારિવ્રાજક સંન્યાસીઓ હોય છે ને, એ લોકો, આપણે તો ગ્રસ્ત છીએ, પણ પારિવ્રાજક સંન્યાસીઓનો એક નિયમ હોય છે. એ લોકો ભિક્ષાંદેહી કરીને માગવા જાય ખરા, પણ 7 ઘરથી વધારે 8મા ઘરે જવાનું નહીં. અને 7 ઘરમાંથી જે કંઈ બી આવ્યું હોય એમાં પણ એમને જેટલી જરૂર હોય એક ટંકની એટલું જ, કે ભાઈ કાલે કામ, આજે કામ વધારે ભિક્ષા મળી ગઈ હોય તો કાલે ચાલશે, પરમદે ચાલશે, પછી 10 દાડા સુધી ચાલશે, એવું ના કરી શકાય. એ લોકો જોડે ભગવાનની શરણાગતિ એ લોકોએ પણ લીધી છે. એટલે તો ઘરબાર છોડીને સંન્યાસી બની ગયા છે. અને સંન્યાસ બન્યા પછી એમને સંપૂર્ણ પ્રભુ આધારે જ જીવન જીવવાનું હોય. એટલે એક વખત ખાવા મળે તો શું, ના મળે તો શું. અને શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં રંતિદેવ રાજાનું ચરિત્ર આવે છે. સતત 48 દિવસ સુધી એનો ઉપવાસ થયા હતા, રાજા જેવા રાજા પણ. તો એ બધી કસોટીઓ પણ આવે છે. આ માર્ગ જ કેવો છે કે કસોટીઓથી ભરેલો છે. આપણને મુશ્કેલી ક્યાં છે? આપણને સહેજ પણ કષ્ટ સહન કરવાની, આપણી કસોટીની વાત તો બાજુ પર રહી, પણ સાધારણ કષ્ટ પણ આપણે સહન કરી શકતા નથી. ત્રિદુઃખ સહનમ ધૈર્ય, એ મહાવીરનો સિદ્ધાંત આપણે બધા ભૂલી જઈએ છીએ. એટલે કસોટી તમારા કર્મોના કારણે જે પાપ, જે દુઃખો આવે છે એ વસ્તુ જુદી છે. પણ ભગવદ માર્ગમાં પ્રગતિ કરતા હોય અને ભગવાન અવરોધો ઉત્પન્ન કરવા માટે જે કષ્ટ આપે છે એ વાત જુદી છે. કષ્ટ 2 રીતે આવે છે. કસોટીના રૂપમાં બી કષ્ટ આવે છે, અને તમારા પાપ કર્મ કે બીજા કર્મના બંધનોના કારણે જે આવે છે એ પણ આવે છે. એટલે બંને, કોઈ માણસને વધારે પડતી તકલીફ પડતી હોય તો એવું માની નહીં લેવાનું કે એ બહુ પાપી માણસ છે. એ ભગવાને જ એને
આ માર્ગમાં અવરોધો ઉત્પન્ન કરીને બતાવવા માગે છે કે કાચું ભક્ત છે કે પાકું ભક્ત છે. જે રીતે ગોપીજનોને કસોટી કરવા માટે કીધું ને, તમે ઘેર જતા રહો, પતિ પુત્રની સેવા કરો. તો એવું એક જાતનું આપણને પણ ભગવાન કહેવા નથી આવતા, પણ આપણને નાની મોટી હર્ડલ્સ આપી દે સેવા માર્ગમાં, ભક્તિ માર્ગમાં. અને માની લેવાનું ભગવાને આપણી ભક્તિનો સ્વીકાર કર્યો છે. આ એક નિશાની તમને આપી મેં. તમે ભક્તિ કરો છો, ભગવાને તમારી ભક્તિ સ્વીકારી છે કે નથી ખબર કેવી રીતે પડે? આમ તો બધા ઘણા લક્ષણો છે. આપણે સર્વશાસ્ત્રોનો સાર પત્રાવલીમાં આ બધી વસ્તુઓ મેં ડિસ્કશન કરેલી છે. છતાં વાત થઈને કીધું કે જ્યારે ભક્તિ માર્ગમાં તમને કોઈક અવરોધો ઉત્પન્ન થતા હોય એટલે માની લેવાનું કે ભગવાન આપણને પસંદ છે, એટલે કચાશને ચેક કરવા માટે નાની મોટી તકલીફો આપે છે. વૈષ્ણવ, આપણે આ બે ચરિત્ર આજે શ્રવણ કર્યા છે. હવે આપણે મહાપ્રભુજી ગોકુળમાં પધારે છે અને ગોકુળના તો ચરિત્રો પુષ્ટિ માર્ગમાં ઘણા જ છે. આપણે વ્રજયાત્રાના પ્રસંગમાં ગોકુળનાથજીના પ્રસંગો, ગોકુળનાથજીના પ્રસંગો અને ગુસાઈજીના પ્રસંગો, બધા ઘણા જ પ્રસંગો વ્રજયાત્રાના વિવરણ વખતે આપણે બધું વર્ણન કર્યું હતું. પરંતુ આજે તો આપણે મહાપ્રભુજીનું ચરિત્ર લઈને બેઠા છીએ એટલે મહાપ્રભુજીના લગતા પ્રસંગો જ આપણે એક નજર નાખી લઈશું. હવે તમને બધાને ખબર છે કે મહાવનની ક્ષત્રાણીને જમનાજી ભરવા બ્રહ્માંડ ઘાટે ગઈ હતી અને 4 સ્વરૂપો પ્રાપ્ત થયેલા હતા. તો એ 4 સ્વરૂપો મહાપ્રભુજીની પાસે આવ્યા છે, પધાર્યા છે અને મહાપ્રભુજી પોતાના 4 સેવકોને 4 સ્વરૂપોની સેવા આપી છે. એ વાત આપણે થોડી આજે કરીએ. આપણા 84 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગોનું વર્ણન કરવામાં આવેલું છે અને લખે છે કે ભાઈ એ મહાવનની જે ક્ષત્રાણીનું નામ નથી આપવામાં આવ્યું, પણ એક ક્ષત્રિયના ઘેરે જન્મેલી. હવે એ ક્ષત્રાણી 11 વર્ષની ઉંમરની થઈ એટલે એના મા બાપે લગ્ન કરવાની તૈયારી કરવા મળી. અને ક્ષત્રાણી તો પૂર્વ જન્મનો કોઈ દેવી જીવ હતો એટલે એને કહી દીધું કે પિતાજી મારું લગ્ન કરશો નહીં કે છે, કારણ કે જે દિવસે તે મારું લગ્ન કરશો ને એ દાડે મારો પતિ મરી જવાનો છે કે છે. એવું એને ઇન્ડિકેશન મળી ગયું હશે. એટલું જ નહીં કે છે, અને મારા માતા અને પિતા એટલે તમે અને માતાજી બંનેનું પણ દેહ પડશે કે છે. એટલે હું લગ્ન કરીશ ને તો બધાને કષ્ટ આવ થશે, એટલે હું લગ્ન કરવાની નથી. પિતાશ્રી એની વાત માની ગયા છે. લગ્ન નથી કરાવતા ક્ષત્રાણીનું પોતાની દીકરીનું. અને એમ કરતાં કરતાં 2 વર્ષ બીજા નીકળી ગયા અને 13 વર્ષની થઈ. હવે એ તમને ખબર છે એ જમાનામાં કેવું હતું કે કોઈ પણ છોકરી રજસ્વલા થાય એ પહેલાં એનું પાણી ગ્રહણ સંસ્કાર થઈ જ જવો જોઈએ. એ વખતની આપણી જૂની માન્યતા આ પ્રકારની. એને પાણી ગ્રહણ કહો, કન્યાદાન કહો, એટલે કન્યાનું દાન થવું જ જોઈએ. હવે આ 13 વર્ષની ઉંમરની થઈ અને આજુબાજુ સમાજમાં ટીકાઓ થવા મળી, આટલી મોટી છોકરી કરી હજુ લગ્ન કરતા નથી આ લોકો. એટલે પછી એના મા બાપ બધા ટીકાથી ગભરાઈ ગયા અને એક છોકરો શોધી નિંજા સગાઈ કરી છે. પછી એ છોકરો જ્યારે વરરાજા લગ્ન કરવા માટે આવે છે તો વરરાજાને પેલા કહેલું ને ક્ષત્રાણીએ એ પ્રકારે ફેરા ફરતા ફરતા જ એનો વર ત્યાં દડી પડે છે. એ જ વખતે એના મા બાપ પણ ત્યાં આઘાતથી આ બધું બન્યું એવું ને તો ઉપરી આઘાત થવા મળ્યા અને એ મા બાપ પણ મરી ગયા. એટલે જે કહેલું એને મારું લગ્ન કરશો તો બધાને મરવું પડશે, એટલે એને 3 જણના મૃત્યુ થયા કે છે. પછી તો બધું લગ્ન તો બાજુ પર નીકળી ગયું. એ ઘરમાં એકલી પડી ગઈ. પછી ગામના કોઈ સગા સંબંધી પણ એની સાથે વાત કરવા તૈયાર હતા કે આ તો અપશુકનિયાળ બાઈ છે કે છે, જેઓના લગ્ન કરવામાં 3 જણનો ભોગ લેવાઈ ગયો છે કે છે. એટલે એકલી સાવ પડી ગઈ. અને ભક્તિ માર્ગમાં તો આ બહુ સારી, ભલે લોકો ટીકા કરતા હોય, ભક્તિ માર્ગમાં બહુ સારી નિશાની છે. કારણ કે તમે અસહાય, ગઈકાલે બી આપણે સત્સંગની વસ્તુ આવી હતી ને કે અસહાય અવસ્થામાં જ પ્રભુની ભક્તિ સારામાં સારી થઈ શકે. તમારી પાસે જ્યાં સુધી દુનિયાદારીની ઓઠ તમારી પાસે છે, ભાઈ સિદ્ધર છો તમે લોકો, દુનિયાદારી નથી, હજુ તમારામાં ખોફ હોય છે એક જાતનો, મારા આટલા પૈસા પડ્યા છે, મારા આટલા બધા સંબંધો છે, મારા સગાવાળા બધા સરસ છે, છોકરા છોકરીઓ સરસ છે, આ બધું એક જાતનો અંદર મનમય હોય છે. જ્યારે માણસ
અસહાય થઈ જાય છે. જેવી રીતે દ્રૌપદીનું એક્ઝામ્પલ ઘણી વખત હું કોટ કરું છું કે દ્રૌપદીને લાજ પેલો દુશાસન આવીને એના વસ્ત્ર હરણ કરે છે. એને એમ હતું ભીષ્મ દાદા બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે, અરે મારા 5 પાંડવ પરાક્રમી પતિ બેઠા છે, મને બચાવ શકે છે. પણ એને જ્યારે જોયું કે કોઈ કરતા કોઈ કામ લાગતું નથી કષ્ટના સમયમાં, ત્યાં જઈને દ્વારકાધીશનો પોકાર કર્યો, હા કૃષ્ણ દ્વારકાધીશ દ્વારકાવાસી હા કૃષ્ણ દ્વારકાવાસી વાસી 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 યાદવ નંદન તો આપદ્ભિઃ પરિભૂતામાં પરિભૂતામાં ત્રાયસ્વાસ્તુ જનાર્દન એવો પોકાર કર્યો છે. જેવો પોકાર કર્યો અને ત્યાં દ્વારકાધીશ દોડતા પધાર્યા છે. અને લાગતો અસહાય એટલે જે અનાથના આપણે મહાપ્રભુજી એક પદ આપણે જોયું હતું થોડા વખત પહેલા કે અનાથના પણ નાથ છે મહાપ્રભુજી. કોઈનો કોઈ સહારો નથી, એનો શ્રી વલ્લભ સહારો છે. તો એ પરિસ્થિતિ નિર્માણ આ મહાવનની ક્ષત્રાણીને થઈ. એટલી એકલી રહેતી હતી, શું કરું કંઈ સમજણ પડતી નથી. પણ ત્યાં એને સમાચાર મળ્યા કે મહાવનમાં નારાયણદાસ બ્રહ્મચારી રહે છે, એના ઘરે શ્રી આચાર્યજી પધાર્યા છે કે છે. એટલે એને થયું કે ના તો હું હવે આચાર્યશ્રીના દર્શન કરવા જવું. શુદ્ધ જીવ હતી એટલે એને થયું કે મહાપુરુષ પધાર્યા છે તો ત્યાં જવું. તો ગઈએ, દંડવત પ્રણામ કર્યા. મહારાજશ્રીને કીધું કે મહારાજ મારો અંગીકાર કરો, હવે તો મારા લૌકિક પ્રતિબંધો બધા છૂટી ગયા છે. તો શ્રી વલ્લભાચાર્યજીએ એ ક્ષત્રાણીને નામ નિવેદન કરાવ્યું. એ ક્ષત્રાણી કહ્યું કે મહારાજ હવે મને શી આજ્ઞા છે? કે આચાર્યશ્રીએ કીધું કે ભગવત સેવા કરો. ત્યારે ક્ષત્રાણીએ કહ્યું કે મહારાજ લીલામાં તો સદા મેં આપની સેવા કરી છે, અને આપ ભગવત સેવાનું કહો છો તો ભગવત સેવા તો ઘણા લોકો કરે છે, પરંતુ મને તો આપણા ચરણારવિંદની સેવા પધરાવી આપો. આપણા ચરણારવિંદ મળવા ખૂબ દુર્લભ છે, તેથી મને સાધનમાં ન નાખો, મને સદા આપની જ સેવા આપો. હું તો સદા આપની સાથે જ રહેવાનું ઈચ્છું છું. આપના દર્શન કરો, મને આપના ચરણારવિંદનો જ આશ્રય જોઈએ છે. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તે સાચું કહ્યું, પણ અમે તો પૃથ્વી પરિક્રમા માટે નીકળ્યા છીએ કે છે, અને પૃથ્વી પરિક્રમામાં સ્ત્રી સંઘને તો લઈ જવાય એવું છે નહીં અમારાથી કે છે, આટલું બધું ગામની બહાર ફરવાનું. એટલે અમે તમને સાથે કે અમે તમારી સાથે રહેવું છે એમ કીધું ને તો ના પાડી, તમે સાથે નહીં રહી શકાય કે છે. પણ આચાર્યશ્રી એનો ભાવ જોઈ અને એક વસ્ત્ર મંગાવ્યું, કુમકુમ મંગાવ્યું, અને પોતાના બંને ચરણોમાં કુમકુમ લગાવી અને વસ્ત્રની સેવા એક ક્ષત્રાણીને મહાપ્રભુજીએ પધરાવી આપી અને કીધું કે બેન તું આની સેવા રોજ કરજે કે છે. હું તારા પર પ્રસન્ન છું, તારો સઘળો મનોરથ પૂરો થશે. આવા રીતે વસ્ત્ર સેવા મહાપ્રભુજીના ચરિત્રમાં આવે છે, ગોકુલનાથજીના ચરિત્રમાં પણ આવે છે. હમણાં 2 દિવસ પહેલાં એક વૈષ્ણવના ઘરે જવાનું થયું, તો આવો જ એક પ્રસંગ તો ગાડે વાતચીતમાં નીકળ્યો હતો. તો ગોકુલનાથજીએ પોતાના ચરણની છાપ કુમકુમની કોઈ વૈષ્ણવને પધરાવી આપી હશે કે તું આની સેવા કરજે કે છે. ગોકુલનાથજીના ચતુર્થ કુમાર ગોકુલનાથજીના ચરણારવિંદની છાપ. હવે સમય જતાં બે એવું કે પેલું જે કંકુમની જે છાપ હતી ને એ થોડીક ઝાંખી થઈ ગઈ હતી, ભૂસાવા મળી હતી. ફરીથી ગોકુલનાથજી જ્યારે વૈષ્ણવના ઘરે પધાર્યા તેના વૈષ્ણવે કીધું કે કૃપાનાથ, આ તમે જે મને વસ્ત્ર પધરાવ્યું સેવામાં એના પરની જે આપની છાપ છે એ ઝાંખી થઈ ગઈ છે, ફરીથી ચરણારવિંદ ધરો કે છે. તો ગોકુલનાથજી શું સરસ જવાબ આપે છે. ગોકુલનાથજી કીધું ભાઈ, એક વખત મેં મારા ચરણની છાપ એ વસ્ત્ર પર મૂકી અને એને ભગવત સ્વરૂપ બની ગયું કહેવાય કે છે. હવે એ ભગવત સ્વરૂપ પર મારા ચરણો મારથી ન મુકાય કે છે. હવે જેવું છે એવી સેવા કરવાની. જોયું ને ભાવ કેવો છે. એક વખત ચરણારવિંદની છાપ પડી ગઈ છે પછી એ ભગવત સ્વરૂપ થઈ ગયું કહેવાય. આ વૈષ્ણવ પ્રસંગ મને કીધો તો એ ભગવત સ્વરૂપની છાપ ભગવત સ્વરૂપ થઈ ગયું છે, પછી ફરીથી મારાથી ચરણારવિંદ એના પર મુકાય નહીં કે છે. તો આ ભાવ આપણા બધા વૈષ્ણવ હોવો જોઈએ કે ભગવાનના લગતી કોઈ પણ વસ્તુ છે એ બધી સ્વરૂપાત્મક જ બની જતી હોય છે. તો અહીંયા મહાપ્રભુજીએ એને વસ્ત્ર સેવા પધરાવી આપી છે
અને એનો મનોરથ પૂર્ણ કર્યો છે. એ ક્ષત્રાણીએ શ્રી આચાર્યજીને પોતાના ઘરમાં પધરાવી અને એની પૂરા ભાવથી સ્વામીની ભાવથી એની સેવા કરવા લાગી છે. અને એનો ભાવ એટલો સુંદર હતો કે મહાપ્રભુજી તો યાત્રામાં આગળ વધાર્યા તો પણ એને મહાપ્રભુજી પોતાની સેવામાં એને દર્શન પણ આપતા હતા. અને દરેક પ્રકારનો એનો જે પ્રકારનો અભિલાષ હતો અભિલાષ પૂર્ણ કરતા હતા, રસ અનુભવ કરાવતા હતા. હવે મહાપ્રભુજી તો યાત્રાઓ પછી આગળ વધાર્યા છે. હવે આ ક્ષત્રાણી એક વખત બ્રહ્માંડ ઘાટ પર શ્રી જમના જળ ઢોરવા માટે અપરસમાં ઘડો લઈને ગઈ હતી. અને જળ ગાગર એને જમનાજીની ભરી અને ત્યાં જુએ છે તો પોતાના ગળામાં જમનાજીની સાથે 4 ભગવત સ્વરૂપો આવી ગયા. તો એમને સતરાણીએ જોયું કે આ શું કે છે, એટલે 4 સ્વરૂપે એક સાથે કીધું તું અમને તારે ઘેર લઈ જા કે છે. અને કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી પધારશે ત્યારે તું એમને આપજે કે છે. તો આચાર્યશ્રી અમારા એમના વૈષ્ણવને આ સ્વરૂપ સેવામાં પધરાઈ આપી શકે છે. ક્ષત્રાણીએ કહ્યું કે હું ઊભા રહો, હું ઘેર જવું, શ્રી આચાર્યશ્રીને પૂછીને આવું પછી તમને પધરાવું કે છે. ભગવત મારાથી મહાપ્રભુજીને પૂછ્યા વગર હું તમને જો ભગવાનની આજ્ઞા છે તો ભગવાનના ભક્તોની કઈ કેટેગરી છે કે ભગવત આજ્ઞા છે, સ્વરૂપો બોલે છે 4 સ્વરૂપો તું મારા તારા ઘેર લઈ જા, કારણ કે ના હું મહાપ્રભુ. તો ક્ષત્રાણી ત્યાંથી પાછી ઘેરે આવે છે. મહાપ્રભુજીની સેવા બિરાજ તો પૂછે છે મહાપ્રભુજીને કે મહારાજ પેલા 4 સ્વરૂપો જમનાજીના કિનારે ઊભા છે કે છે, તો હું પધરાવું કે ના પધરાવું? તો શું આજ્ઞા છે? તો શ્રી આચાર્ય જે સેવામાંથી એને કહ્યું કે જા અને પધરાઈ લાવો કે સ્વરૂપોને આવું શ્રમ ના અપાય કે છે. એટલે તાત્કાલિક પાછી દોડતી ગઈ છે જમનાજીના બ્રહ્માંડ ઘાટે અને 4 સ્વરૂપ પધરાઈ લાવી છે. મંદિરમાં વસ્ત્ર પહેરાવી ભોગ ધર્યો અને એમાં જતાવ્યું કે ક્ષત્રાણીની મમતા શ્રી મહાપ્રભુજીમાં હતી. ભગવત સેવા માટે એની મમતા હતી નહીં, પણ ભગવત આજ્ઞા મહાપ્રભુજીની આજ્ઞા થઈ ત્યારે એને ભગવત સ્વરૂપ પધરાવ્યા. અને પછી મહાપ્રભુજી એને કહ્યું કે સ્વરૂપોની અમને તું રાખ, તારી પાસે સેવામાં રાખ, અને પછી હું જ્યારે આવીશ યાત્રા કરતાં કરતાં પાછો માવન તે વખતે એ સ્વરૂપો જે વૈષ્ણવને પધરાવાના છે ને એ બધાનું પધરાઈ આપીશ, ત્યાં સુધી તું સેવા કર. પછી પરિસ્થિતિ એવી થાય છે કે મહાપ્રભુજી વળતા પાછા જ્યારે ફેરથી માવન પધારે છે ત્યારે એ 4 સ્વરૂપો છે એ 4 સ્વરૂપો 4 વૈષ્ણવને પધરાવવામાં આવે છે. એમાંનું પહેલું સ્વરૂપ જે છે એ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે, જે આગ્રાના ગજ્જન ભવનને પધરાવ્યું છે મહાપ્રભુજીએ. અને હાલના તબક્કે એ નવનીત પ્રિયાજી આપણે બધા નાથ દ્વારા જઈએ તો દર્શન કરીએ છીએ. એ જે નવનીત પ્રિયાજી જેને રાજા ઠાકોરના મંદિરમાં ઘરના ઠાકોરજી, ગુસાજીના સમય કેટલા વાર્તા સાહિત્યમાં વાંચો તમે, ઘરના ઠાકોરજી, એટલે ઘરના ઠાકોરજી એ જ આ નવનીત પ્રિયાજી. બીજું સ્વરૂપ હતું ગોકુલ ચંદ્રમાજીનું, જે મહાપ્રભુજીએ મહાવનના જ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાઈ આપ્યું હતું. અને અત્યારે એ ગોકુલ ચંદ્રમાજી કામબનમાં પંચમ નિધિ તરીકે બિરાજી રહ્યા છે. પછીનું જે સ્વરૂપ હતું એ લલિત ત્રિભંગીજી હતું. લલિત ત્રિભંગી મહાપ્રભુજીએ દીવા કપૂર ક્ષત્રિયને પધરી આપ્યા હતા, જે હાલમાં વેરાવળ બિરાજે છે. પછી સ્વરૂપ જે આવ્યું ચોથું એ લાડીલેશજીનું. લાડીલેશજીનું સ્વરૂપ મહાપ્રભુજીએ જીયદાસ સુરીને પધરાઈ આપ્યું હતું, જે આગ્રાના વતની હતા. અને એ સ્વરૂપ પણ અત્યારે વેરાવળમાં મોટી હવેલીમાં બિરાજે છે. હવે જે વૈષ્ણવ સૌરાષ્ટ્રની બેઠકો કરવા કદીક ને કદીક જાય અથવા તો સોમનાથ જાય તો પ્રવાસ પાટણ જાય તો ત્યાં આગળ સોમનાથની અંદર આપણી મહાપ્રભુજીની જે બેઠક છે ત્યાંથી વેરાવળની મોટી હવેલી ખાલી 7 જ કિલોમીટર પર છે, નજીક જ છે. કે વેરાવળ જુદું સોમનાથ જુદું, પણ ડિસ્ટન્સ બહુ ઓછું છે. 7 જ કિલોમીટર પર આ મોટી હવેલી આવેલી છે. તો વૈષ્ણવ યાદ રાખી ને 4 સ્વરૂપો તોગાડે 7 સ્વરૂપો વેરાવળની મોટી હવેલીમાં 4 નિધિ સ્વરૂપો બિરાજે છે. કયા કયા? તો એક તો મેં 2 કીધા, આ 4માંના 2 ત્યાં છે. કે એક તો લલિત ત્રિભંગીજી જે દીવા કપૂર ક્ષત્રિય માટે પધરાયા હતા, અને બીજું લાડીલેશજી જે જીયદાસ સુરીને પધરાયા હતા.
એ સિવાયના બીજા બે જે સ્વરૂપો છે એ ગુસાઈજીના નિધિ છે. એ બંને મદન મોહનજી છે. એક મદન મોહનજી છે જે પીરજાદીના મહેલ બનતો હતો એને પાયાનું ખોદકામ કરતા હાથમાં આવ્યા હતા અને પીરજાદીના માથે બિરાજ હતા. એ મદન મોહનજી આજે પણ વેરાવળની હવેલીમાં બિરાજે છે. તમે જ્યારે વિષ્ણુ દર્શન કરવા જાઓ ત્યારે બધું યાદ કરવાનું કે ભાઈ આ તો પીરજાદીના ઠાકોરજી છે એમ. પછી બીજા જે મદન મોહનજી છે એ ગુસાઈજીના 252 ભગવતીઓમાં નામ છે. તો એ જે શેઠ હતા જેને ગુલાબનું ફૂલ ખરીદવા માટે એ જમાનામાં 1.25 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા એક ગુલાબનું ફૂલ લેવા માટે. એટલી મોટી કિંમત તો આજે પણ કોઈ આપતું નથી, પરંતુ સસ્તી વારીનો જમાનો હતો. તો ઠાકોરજીને પછી જ્યારે ગઈને મુગટ પર ધરાયું તો મુગટ ઝૂકી ગયો છે, માથું ઝૂકી ગયું છે. ઠાકોરજી કહે છે મારાથી તારો ભાર સહન થતો નથી. કહે છે એ ગુલાબના ફૂલ માટે 1.25 લાખ ખર્ચ્યા. એટલું સુંદર ફૂલ હતું. તો એ બી મદન મોહનજીનું સ્વરૂપ હતું. એ પણ આજે પણ વેરાવળ મોટી હવેલીમાં બિરાજી ગયા છે. જ્યારે જવાનું થાય યાદ કરીને દર્શન કરજો ચારે સ્વરૂપના. હવે આ ચારે વૈષ્ણવો મહાપ્રભુજીની શરણે કેવી રીતે આવ્યા છે એની આપણે થોડીક વાત કરી લઈએ છે. તો એ ચાર વૈષ્ણવો મહાવનના વતની હતા નારાયણદાસ બ્રહ્મચારી. આગ્રાના 2 વૈષ્ણવો હતા જીયદાસ સુરી અને ગજ્જન રાવલ. અને કડાના વતની હતા એ દીવા કપૂર ક્ષત્રિય. હવે 4 વૈષ્ણવો એક પછી એક શરણે આવે છે એની વાત આપણે કરીએ છીએ. તો નારાયણદાસ બ્રહ્મચારી એ મહાવનમાં રહેતા હતા. હવે વૈષ્ણવો આ નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ પૂરો કરીને સત્સંગ હવે આજે પૂરો થશે જ, પણ હજુ આ પ્રસંગ ચાલે છે. પણ ફરીથી યાદ કરાવી દઉં કે આવતીકાલે ઉત્તરાયણ ને પરમ વાસી ઉત્તરાયણમાં સત્સંગ આપણે રાખ્યો નથી અને સીધા હવે સત્સંગમાં જે પ્રસંગો બાકી છે એ બધા સોમવારે પાછા ગોકુલના પ્રસંગો સોમવારે લેવામાં આવશે. અત્યારે હું નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ પૂરો કરી લઉં છું, પછી એ સત્સંગ બંધ રહેશે. તો નારાયણદાસ બ્રહ્મચારી મહાવનમાં રહેતા હતા. એમના પિતા મથુરામાં જઈ અને કોઈ ક્ષત્રિય પાસે જઈને સીધું સાબન માગી આવતા હતા અને એમાંથી એમનો ગુજારો ચાલતો હતો. એક દિવસ એ નારાયણદાસને લઈને પેલા મથુરામાં ક્ષત્રિયના ઘેર ગયા છે. ક્ષત્રિયના ઘેર જઈને કંઈ માગ્યું ત્યારે એ દિવસે પેલો ક્ષત્રિય તો નહીં ચીડાઈ ગયો કે ધિક્કાર છે બ્રાહ્મણ તને કહે છે રોજ રોજ તું માગવા આવે છે, તારો જન્મ કહે છે માગતા માગતા વીતી ગયો કહે છે, તારું પેટ ક્યારેય ભરાતું જ નથી. પણ પેટ તો કોઈનું ભરાતું નથી, એનું શું કોઈનું પેટ ભરાવાનું નથી. આજે ખાધું સાંજે ખાલી થઈ જવાનું છે. તારું પેટ ભરાતું નથી કહે છે, તને ક્યારેય લાજ આવતા નથી, રોજ રોજ માગવા આવું છું કે છે. રોજ રોજ અમુક સમયે માગવા જતો હશે. તો આ સાંભળતા નારાયણદાસને માઠું લાગ્યું. એથી પિતાશ્રીને કીધું આ રીતે ના ચાલે કહે છે. માવન આપતા રહ્યા. પિતા બીજા ઠેકાણેથી ભિક્ષા માગી લાવે છે અને માવન આવે છે. ત્યારે નારાયણદાસે કહ્યું પિતાશ્રીને હવે મારું મોં ના જુઓ કહે છે, હું તમારે લાવેલી ભીખ માગીને ખાઈશ નહીં કહે છે. પિતાજીએ સમજાવ્યા બેટા આપણે તો બ્રાહ્મણ છીએ અને આપણે તો માગવાથી જ પેટ ભરાવાનું છે કહે છે. આપણું કર્મ છે કહે છે, એ તો કરવું જ પડે ને કહે છે. માગવા જઈએ તો એના અંદર ખાઈ બી કરો કોઈ જગ્યાએ, તો પછી ના માગીએ તો કામ કેવી રીતે ચાલશે કહે છે, પેટ કેવી રીતે ભરાશે કહે છે. તો આ તો આપણે આજીવિકા રીતે જ ચાલે છે આપણી કહે છે. નારાયણદાસે કહ્યું કે તમારું કર્મ માગવાનું છે તો ભલે તમે માગો કહે છે, હું હવે તમારી સાથે નહીં રહું કહે છે. હું તો શ્રી યમુનાજીના કિનારે બ્રહ્માંડ ઘાટ પર જઈને બેસું છું અને ભગવાન જે આપશે એમાં મારો ગુજારો ચલાવીશ કહે છે. ગાયત્રીનો જપ કરીશ ને કોઈ સાથે બોલીશ નહીં કહે છે અને ભગવાન પર આધાર રાખીને બેસી રહીશ કહે છે. આમ કરતાં નારાયણદાસના માતા પિતાનો દેહ છૂટ્યો છે. પછી એ ઘરમાં આવીને રહ્યા. દ્રવ્ય માટે એમને ઘણો પ્રયત્ન કર્યો, સાધનો થોડા ઘણા કર્યા, પણ નસીબમાં હતું નહીં એટલે દ્રવ્ય એમને પામ્યા નહીં. એકાદશ સ્કંદમાં અષ્ટસિદ્ધિ કહી છે એના પણ સાધન બધા ઘણા કર્યા, પણ કોઈ સાધન સિદ્ધ થયું નહીં. ત્યારે હાર માની બેઠા કે છે. આમ કરતાં કરતાં નારાયણદાસ બ્રહ્મચારી 40 વર્ષના થયા. તેને વૈરાગ્ય આવ્યો કે દ્રવ્ય પાછળ મેં આટલા બધા દિવસ ખોટા ખર્ચી નાખ્યા કે છે. હવે તો મથુરા જઈ ભગવાનના માટે તપ કરું,
જો ધ્રુવજીએ તપ કર્યું તો ધ્રુવજીને ભગવાન પસંદ થઈ ગયા, તો હું હવે મથુરા જઈ આખો દિવસ ગાયત્રીનો જપ કરીશ. રાત્રે પાસે દૂધ લેવાનું. આ દિવસ એમને એમને 6 દિવસ કાઢ્યા કે છે. અને એ જ વખતે શ્રી આચાર્યજી આગ્રાથી મથુરા પધાર્યા. તે ધ્રુવ ઘાટ પર મધ્યાહન સંધ્યા કરતા હતા. નારાયણદાસ તરફ જોયું ત્યારે નારાયણદાસના મનમાં થયું કે આ કોઈ મહાપુરુષ જરૂર છે કે છે. આટલું બધું તેજ એમના મોઢા પર છે કે છે. તેમના સેવક થઈ જઈએ તો કદાચ ભગવાનની કૃપા થઈ જાય. તો શ્રી આચાર્યજીને દંડવત કરીને નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ મને કૃપા કરીને તમારો સેવક કરો. ત્યાં શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે બ્રહ્મચારી છો, પહેલાં તો દ્રવ્ય માટે તમે ઘણા ઉપાય કર્યા, તમારા ફલિત થયા નહીં કે છે, માટે તમે ઠાકોરજી માટે તપ કરો છો કે છે, તેથી સેવક થવાનું કેમ કહો છો? ત્યારે નારાયણદાસે કહ્યું કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, મારી બધી વાત તમે કહી દીધી મને કે છે, તો તમે કે છે આપની કૃપા દ્રષ્ટિ વિના શ્રી ઠાકોરજી દુર્લભ છે એવું મને લાગે છે કે છે. માટે હવે હું ખૂબ ભટક્યો છું, હવે મારે ભટકવું નથી. કૃપા કરીને મારા પર દ્રષ્ટિ કરો અને મારે તો તમારું સેવક થવું જ છે એવું જ મારું મન લલચાય કરે છે, તો કૃપા કરીને મને શરણે લો. પછી આચાર્યજીએ નારાયણદાસને નામ નિવેદન કરાવ્યું. ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ હવે મારું શું કર્તવ્ય છે તે આજ્ઞા કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે અમારી સાથે હવે આપણે માવન જઈએ છીએ, તો ત્યાં તમને હું ઠાકોરજી પધરાવી આપીશ કે છે. પછી બીજી વખતે તો આગળ મહાપુરુષજી પધાર્યા. તે વખતે આ ક્ષત્રાણી હતી એ મહાપુરુષજી પાસે આવી છે 4 સ્વરૂપો લઈને. અને પછી એમાંથી જે નારાયણદાસ બ્રહ્મચારીને જે ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ હતું એ મહાપ્રભુજી પધરાઈ આપ્યું કે છે. અને નારાયણદાસ પછી તરીને એમની સેવા કરતા હતા. અને સમય જતાં એ જ ગોકુલચંદ્રમાજી પાછા વલ્લભકુળમાં પાછા પધાર્યા છે. અને મહાપ્રભુજીએ ત્યાંથી જ્યારે ગુસાઈજીના 7 બાળકોના બટવારા થયા તે વખતે એ સ્વરૂપ પછી પંચમ પીઠમાં ગયું છે. આજે પણ ગોકુલચંદ્રમાજી કામબનમાં બિરાજી રહ્યા છે. અને જે વૈષ્ણવ કામબન જાય દર્શન કરવા જાય તેટલું ધ્યાન રાખજો કે ગોકુલચંદ્રમાજીના રાજભોગના દર્શન સવારે વહેલા 9 સાડા 9 થઈ જાય છે, 9 વાગતામાં થઈ જાય છે. એટલે અહીં આપણે એવું માનતા હોઈએ કે 12 સાડા 11 12 સાડા 12 રાજભોગા હોય ના, ગોકુલચંદ્રમાજીના બાજુમાં મદન મોહનજી પંચે સપ્તનિધિ એ બંનેના રાજભોગ સવારે 9 સાડા 9માં આવી જતા હોય છે. એટલે જ્યારે બી કામબન જવાનું થાય તો એની પેલા બંને સ્વરૂપો નિધિ સ્વરૂપો બાજુમાં બિરાજે છે. મંદિર નજીકમાં મંદિર બાજુમાં નહીં પણ નજીકમાં, તો દર્શન એવી રીતે વહેલા કરજો. તો અહીંયા મહાપ્રભુજીએ નારાયણદાસ બ્રહ્મચારીને ગોકુલચંદ્રમાજી પધરાવ્યા એ કથા કહીએ. બાકીના 3 વૈષ્ણવોને જે સ્વરૂપ પધરાઈ આપ્યા છે એની વાત હવે આપણે આવતા સોમવારે મળીશું રાત્રે 8 વાગે ત્યારે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. બધાઈ હો, બધાઈ હો.